જો મિત્રો સૌથી પહેલા તો બધાને અમારા કાર્ટૂન એનિમેશન તરફથી હેપી હોળી. બધાએ કમેન્ટ કરજો હેપી હોળી, બરાબર? હેપી ધૂળેટી મતલબ જે તમે કયો એ, બરાબર? અને મિત્રો છે ને આજે ચકલી ભાભી છે ને બીજી છે રમવામાં. એને હોળી તહેવાર બહુ ગમે એટલે એ મંડાણી છે પિચકારી લઈને જેને તેને રંગથી નકરા રંગી રહી છે. અને મને છે ને ડોક્ટરે ના પાડી છે કે બેન તમને છે ને કલર નહીં અડવા દેવાનો, પછી છે ને બાળકને ઇન્ફેક્શન લાગી જાય. એટલે છે ને હું તો અહીં બેઠી છું. આપણે ટાઢો સાયો છે જેવા બધા તડકામાં રમે છે, પણ ટીના છત્રી પકડીને બેઠી ઊભી, અને હું અહીં સાની માની બેસી ગઈ. સાયો નામી છત્રીનો આવે છે ને આપણે વાતું સીધું કરીએ, બરાબર મિત્રો? મંગોળી ઓલું કમેન્ટ નું કહી દેજે બધા મિત્રોને, પછી વાઈટ ના જોઈએ, ખાલી ખોટી કહી દેવાય એટલે વાંધો ના આવે. હા એ મમ્મી બધું હું ઘરેથી યાદ કરીને આવી છું. આમાં પછી કેટલું યાદ કરવું. પાછા મારા શું કહેવાય ચકલી ભાભીની ના બધા વ્યુઅર્સ છે ને દુઃખ બહુ લાગી જાય. જરા કાઢાવડું થાય ને તો દુઃખ લગાડી લે બધાને. એમાં દુઃખ ના લગાડવાનું હોય. મિત્રો હાય, કેમ છો? બધાને અમારા પરિવાર તરફથી હેપી હોલી. हैप्पी होली होली कब है होली, ये रही होली देखो हम लोग मजे कर रहे हैं. आ जाओ तुम सब भी हमारे साथ खेलने. आज હું બહુ જ મિત્રો ખુશ છું અને ફૂલ એન્જોયમાં છું. એટલે આજે મંગોળીને સોંપ્યું છે બોલવા ચાલવાનું. આપણે અહીં એન્જોય કરીએ છીએ. હાથમાં આવ્યા એટલા બાબડા ભૂત. ચકલી, હે ચકલી દીદી, ચકલી બેન તને કહું છું, આજ મંગોળીને હરાન પાંગ સડી ગયેલા. જો તો ગીત મંડાણા સા નકરા અમિતાભ બચ્ચનના ગીત ગાઈ રહ્યો છે. કઈ તો પણ નથી લાગતા. એટલે બાઈ બેઠી ને હામાં બેસી ગઈ. બાઈ હામાં બધા જાણો સાઈડમાં છે નાચજો. હા આજે હોળી હોય, હોળી મોજ જ કરવાની હોય. સંપાડી આમાં કઈ ન જવાનું હોય. બધા ઝીણકું જેને મોજ જેવી હોય લે. તું થોડોક કલર લે 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 સખી બેન. મને તો રેવા દેજે ભરવાની. હું પછી આખી ટાઈમ બાબડા ભૂત ભરી દઈ. હા બાકી નહીં રાખું ક્યાંય. કોરી નહીં મૂકું તને. એ ભેંસનો પોદરો લઈ આવે પાણીમાં ઘોરીને લઈ આવે ઉડાડે ક્યાંય દેખાય નહીં એવી કરી દે ભૂત જેવી. હવે આમાં મારે ક્યાંય કોરો છે કઈ? જો દઈ વાળ ને બધું. બાકી આમ જો બધાને કરાવી આવી. ક્યાંય કોઈ બાકી નથી રાખ્યા. હા હાલો તો મિત્રો તમે બધા જોઈ રહ્યા છો કે આ બધા ફૂલ એન્જોય કરી રહ્યા છે. તો આપણે છે ને વાતો સીધું થોડીક કરી લઈએ. તમને બધાને છે ને એમ થતું હશે કે આ ટીના ગાયબ થઈ ગઈ ને એવા વિડીયા હતા. મને ખબર જ છે કે તમે એવી કમેન્ટ કરવાના જ છો. એટલે છે ને એકાદ બે જણા તેમ જ કમેન્ટ કરીએ ટીના ગાયબ હતી અને વિડીયો સીધો હોળીનો આવી ગયો. ટીના ગાયબ હતી ને સીધો હોળીનો વિડીયો આવી ગયો. ટીના તો આવી ગઈ. આવી ટીના તો મિત્રો એવું છે કે વચમાં આપણે હોળીનો જેવો તહેવાર હતો ને તો આપણે એમ થયું કે આજે આ વિડીયો મૂકીએ પછી પાછો કાલથી વળી બીજે દીથી આપણે કન્ટિન્યુ કરશું. ગાયબ છે એ ગાયબ જ રહેવાની. ત્યાંથી આપણે કરવાનો છે વિડીયો. પણ આજે એક દી છે ને બધાને ભેગા કરીએ ને તો તમને લોકોને જોવાની મજા આવે અને કંઈક અલગ લાગે. એટલે ગાયબ છે એનો વિડીયો પછી આપણે પાછો કન્ટિન્યુ કરવાનો જ છે. એટલે પ્લીઝ તમે લોકો એ કમેન્ટ ન કરતા હો કે આ ટીના તો આવી ગઈ હતી, તમે કીધું ગાયબ છે ને ઓશિકાને કેમ આવી ગઈ. અને મિત્રો આજે છે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કેમ કે આજ વિડીયોમાં છે ને નામ બધાના આમાં આવી જ જશે. એટલે છે ને તમે લોકો રોજના રોજ કમેન્ટ કરો. અને પાછું કેવું થાય કે આપણે કંઈક તમે બધા કમેન્ટ કરજો તમારા નામ બોલવામાં આવશે તો તમે છે ને જે એ એકાદા બે હોય ને તો એ આગલા વિડીયોમાં કમેન્ટ એવી રીતની કરે. પાછા બીજા હોય એ બીજામાં નામ બોલે, ત્રીજા હોય પછીના વિડીયોમાં નામ બોલે. તો પછી રોજે રોજ આપણે નામ જ બોલે રાખીએ તો પછી બીજાને વિડીયો જોવા હોય જેને નામ સાંભળવા ન ગમતા હોય, ન પસંદ હોય તો પછી કંટાળો આવે ને, બોરિંગ લાગે વિડીયો. એટલે સોરી મિત્રો, નામ રોજ બોલી ન શકીએ. તમારે ખોટું ન લગાડાય અને તમારે છે ને સમજી જવાય કે આપણે રોજ ચકલીબેનની કમેન્ટ વાંચતા હશે ને એટલે લાઈક આવે છે. કોક દીક રિપ્લાય આપું છું. એવું નથી રિપ્લાય કોક દિવસ જ નથી આપતી, બાકી આપું જ છું. તો તમારે છે ને પછી રોજ આપણે નામ બોલીએ તો બીજા બધા વિડીયો જોવા વાળા વાંચતા હોય એટલે નો મેળ ખાય. અને તમારા બધાના નામ અહીંયા છે ને સ્ક્રીન ઉપર સ્ક્રીનશોટ બતાવી દેવામાં આવશે. તમારી કમેન્ટ, તમારું નામ, બરાબર? એમાં નામમાં પછી તમારું કેવું નામ હોય, કયા નામથી તમે યુટ્યુબમાં રાખ્યું હોય, તમારું સાચું નામ શું હોય એટલે તમારા આમાં હું મૂકી દઉં છું, બરાબર? આજે છે ને મને ચકલી ભાભીએ બધું કરવાનું કીધું છે એટલે અહીં બેઠા બેઠા કરું છું. મેં કીધું એટલે કામ આવું ને મારા ભાભીને. અને હમણાં છે ને આ બધા વિડીયો જોરદાર આવતા જાય. દીથી દી તમારે આમાં સસ્પેન્સ વિડીયોમાં બધું જાય. તમે રોજ જોશો ને તોય તમને વિડીયો સમજાશે. તમે સ્કીપ કરીને જોશો ને તોય તમને વિડીયો નહીં સમજાય, કેમ કે એમાં શું આપણે બતાવ્યું પાછું શું આવી જાય. હવે છે ને રોજ નવું ટ્વિસ્ટ આવતું જશે. તમને એમ થશે કે આવું હોય, એવું આવવાનું છે હવે. એટલે તમે વિડીયો રોજ જોતા જજો. લાઈક અને શેર કરો તમે બધા, એટલે આપણી ચેનલ આગળ વધે. સોરી સુંદરી, આ પિતરાડીની છોકરી ચોકિયાની નાચા નાચ છે, શરમ વગરની છે, સાવ ભાંગ પી લીધી લાગે છે. આની તાણ વગરની પી લીધી લાગે છે. કંઈક
જો તો ક્યારની નાચી રહી છે, હું તો એને જ જોઉં છું. માઈ ગઈ મુક ને આપણે શું નમસ્કાર क्यों आ रहा है तूने हवा में भाग मिलाया है तेरी मलमल की करती सला भी हो गई चली चाल जैसे नवा भी हो गई ओ भलम पिचकारी जो तूने मुझे मारे तो सीधे साधे चोरे सरा भी हो गई सही संपळे ભૂતળિયા માં ગયો તો આજ મોજે મોજમાં છે ભાંગ ચડાવી લીધી હેઠેકની એના જા દીકરી તારે નથી રમવું છે ના ના મને રંગથી એલર્જી મને જરાય પસંદ નથી રંગમાં રંગવાનું હવે આવી જિંદગીમાં અટાણે તમે આવા ધોરા પહેરીને બેઠા પછી જાતી જિંદગી અમે પહેરવા જ છે. અટાણે રાતા પીરા લીલા પીરાય. એ મમ્મી હોળીમાં સફેદ જ હોય વ્હાઈટ કલર મસ્ત લાગે બધા મોસ્ટ ઓફ આવા જ પહેરતા હોય તમને શું કાંઈ ખબર ના હોય છોકરી જે પહેરે એ પહેરવા દેવા અમે કેમ સકલેન સૂટ દઈએ એમ તમે દો ને સૂટ છોકરા ધક્કા ના મારો ને ક્યાર ના બાથા ભાતી ધક્કા મારી મારીને આગળ જાવ જા એ હોલી में उधल गुलाटियों ने ये कामानी ये आले रंग दो तो ले तबल पले ताली મને ત્યાં નો રંગ ઉતારતો તો લે તને તબલ પલે તાલી આ તો માં ઉતારું કેવા બધા સરસ સરસ રમે છે મને તો ભાંગ પીવી ગમે છે આજ તો મોજ પડી ગઈ છે ભાંગ કેટલા ટાઈમ પછી મળી છે ભાંગ બાકી પ્યોર છે મંગુડીની સાસુ ચોટલીને ચડાવતો આવ્યો કામ ઉપર વહી આવ્યો મેં કીધું ભલે ઘરે કામ કરી લે હવે અહીંયા મોજ કરવાની તો બધા કેવા કોઈ મને દેખે નહીં મને રંગ લગાવવા આવે મને મન તો થાય છે કોક મને રંગ લગાવે પણ કોઈ રંગ લગાવવા આવતું નથી હેલો મિત્રો તો આપણે છે ને હવે તમારા બધાના નામ સ્ક્રીન ઉપર રાખી દઈએ બરાબર નામ બોલશું નહીં સોરી મિત્રો અને પાછલા 2 દિવસના જે વિડીયો હતા ને એની કોમેન્ટ છે મિત્રો પછી અગાઉ જેને કરી હતી એ પ્લીઝ હવે એમ ના કહેતા કે અમારું નામ કેમ ના બોલ્યા છેલ્લા 2 દિવસના જેને કમેન્ટ કરી છે એનું આવશે એ વધારે પડતા રોજ એ જ કમેન્ટ કરે છે એટલે એના નામ જરૂરથી આવશે ચાલો આપણે જેટલાના નામ લેવાય એટલાના લઈ જ નાખીએ આમાં દેખાય એટલાના પેલી કોમેન્ટ તો આપણે વાંચશું મોતીબેન નંદાણી જે રોજ કરે છે કમેન્ટ તો રોજ કરે છે અને પેલી કોમેન્ટ એની જ હોય છે એટલે થેન્ક યુ મોતીબેન શિલ્પાબેન પછી છે હમીદાબા પછી છે જેસ આહિર પછી છે જયેશ ચૌહાણ એ બેન છે કોક પણ એનું નામ મને નથી આવડતું પછી છે દિવ્યેશ એટલે કે દિવ્યાબેન પછી છે દિલીપભાઈ દેવ મુરારી પછી છે પ્રીતિબેન પટેલ થેન્ક યુ પ્રીતિબેન પછી છે આપણા જસ્મિતાબેન વાદરશાહી એ બેન રોજ કમેન્ટ કરે છે તો જસ્મિતાબેન થેન્ક યુ તમારો દિલથી આભાર પછી છે કેડીએફ જેનું નામ કદાચ મીનાક્ષીબેન છે મને નથી ખબર પછી છે એન્જલાયા એવું કંઈક નામ છે પછી છે રમીલાબેન થેન્ક યુ રમીલાબેન પછી છે પ્રકાશ ચૌહાણ પછી છે નયન ઠાકર પછી છે દિલીપભાઈ દેવ મુરારી પછી છે પ્રીતિબેન પટેલ અને મિત્ર સોરી કોઈના પણ નામ રહી ગયા હોય તો દિલથી સોરી યાર આમાં બધું કઈ રીતે થાય પછી કોઈ લોકોને આવું ન ગમે કંટાળો આવતો એટલે હું આવી રીતે નથી કરતી મારાથી થયું એટલે મેં મૂક્યા અને ખાલી તમારા લાઈક આવી જાય ને તમારી કમેન્ટ માટે તમારે સમજી જવાનું ચકલીબેન વાંચે છે રોજ બધા એન્જોય કરો હોળી ધૂળેટીનો તહેવાર બાય બાય મિત્રો